કેવા ભયંકર છે. વાહ ભાઈ મસ્ત મસ્ત ઢાંગર છે. અને તમને એનો ફોટો પાડજો પણ આપણે મરે પછી ફોટો પાડી અને આને ધોઈ બંધ મેકી દેવાનું છે ત્યારે બરફમાં બરાબર આપણે આ પાડી મેં મોટી તો આ મારા ભાઈ શાક મસ્ત છે જેને લેવું આવી તો શાક જોરદાર મળશે જોરદાર સાવ કડી દા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો ને મજામાં રહો ને મારી ચેનલ અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને હું જાઉં છું પાયા વગરનું ટેન તૂટલું લઈને દરિયા મારા વાલા તો બધા વિના રહેજો અને મજા આવે તો લાઈક બાઈક દાબી દેજો પછી કહેતા નહીં કે કીધું નહીં એમને મારે જવાનું છે મચ્છી પકડવા 2 બંધન પકડવાના છે અને હવે પડી જશે ખોટ તો ખોટ પડી જશે તો ખોટમાં કેવા ફોંડી આવી તમારે બધાને જોવાનું રહે અને હું ઘણું અલગ અલગ વિડીયોની અંદર આજ મેં તમને પીરસી એટલે કે દેખાડી તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ પિક્ચર કરીએ શરૂ કોઈ મિત્રો ફોટો લગાડતા નહીં મારા વાલા કેમ કે તમને કાદા એટલે કે પથ્થર અને હું દેખાડ્યું પીણ્યો બોલે તો કે વેકરો પછી પાણી ઘણું દેખાડી દીધું ને હવે હું છે ને જાઉં છું મારું ઝાડ જે છે કે એ જોવા જાઉં છું અને બંને જવાનું થોડીક વાર છે આનંદ હાલતા છે આપણે છે ને ઝાડે પગી જશે ફેમિલી આવી રીતનું કંઈક ઝાડ છે કાદામાં સડી જવું મોજા થઈ જાય ને એના કારણે આમાં હું મચ્છી આવી જોવાનું ઓય બાપા એક કસલો આવ્યો આમ જુઓ આ શિયાળવો એ લે આમ જુઓ 2 કસેલ્યું એક શિયાળવો તો આને વળતા કાઢવાનું થાય અત્યારે કાઢવું નથી મારા વાલા હાથમાં મારે કેમ રાખવું બરાબર ને આ કસલી છૂટી છે કે નહીં એ તો ટોવા જ લે એ તો ઠીક તો એની કરતાં મોટી તો કેમ છે હે 2 કસેલી જોવો કેમ બોલ કરે હલવાણીઓ હાકડી હલવાણીઓ જાઓ તા અમારા આનંદભાઈ બધાને પૂગી જશે ને પકડવાનું કરી દીધું છે શરૂ તો હું જાઉં ફટાફટ ખાયા ખા હાલવા મળું જલ્દી તો આપણે આનંદભાઈ પૂગી જશે આનંદભાઈ પકડવાનું શરૂ કરી દીધું છે હજી એ ડોલમાં એકે હોંડિયું નાખ્યું નહીં હજી ડાયરેક્ટ પકડે છે ને આમ જો મારો ભાઈ હોંડિયા ખોટ પડી જઈ તો હોંડિયા કેટલા હોય અહીં તો એક ખોલો પકડી રહેતા તો હોંડિયા આવી જાય તમે જો મલાર ત્યાં હતું વાહ મારા ભાઈ કવડું મોટું છે બહાર બહુ અંદર પાણી મલાર છે પણ ફેમિલી તમને કદાચ આમાં બતાવે નહીં આ બાજુ આવે ને તો હું બતાવી દઉં અહીંયા ઠેક છે મલાર બહુ મોટું જોવા મળ્યું યાર અમારા આનંદભાઈ ભળી ગયા નજર કેવી ત્યાં જુઓ અહીંયા કઈ આવી ગઈ બોલો યાર જો આનંદભાઈ પકડે તમે યાર રહો વાહ 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 ભાઈ વાહ મસ્ત મજાનો કઈ ઘટે નહીં એવો મલાર નો મલાર આખું છે ઓરો આવે દે ઓ હે થાપ થી ગયેલા કેટલા વાર જોઈ આપતો છે જુઓ વાય બરાબર એ જો યાર વાય બાપા રમી જોઈ છે ને તો ફેમિલી આપણે છે ને ઝાડની અંદર 3 વકલ છે ઓલા શેડે છે ને દેશી આવશે અહીંયા બધા લાલ આવશે અને આ શેડે બધા દેશી આવ્યા એટલે કે આમ જુઓ છે આ બધા દેશી લાલ અમુક જ હોય બાકી હવે અહીંથી આગળ આખરી ઉઠ્યા પછી બધા લાલ શરૂ થાય હું તમને અત્યારે દેખાડી દઉં એટલે તમને શંકાનું થઈ જાય સમાધાન બરાબર ને અહીંયા જો છે લાલ જુઓ છે ને જુઓ યાર ફેમિલી લાલ શરૂ થઈ ગયા છે આ શેડ પર લાલ આવે ઓલા શેડે સફેદ આવે અને ઓલા શેડે સફેદ આવે લાલ છે ને આઈલી એટલે આ હરિયાલી આ 1 2 3 4 હરિયાવા લાલ બોલો ભાઈ શેર કરવામાં એ માછલી છે આનંદ ભાઈ ફલે તો મોંડિયા તો પકડે નહીં માછલી મોટી પકડે છે અમારે તો કંઈક વચ્ચે એલા Eso ne? જોઈએ ફેમિલી આવી રીતની પકડવાની હોય માછલીને પકડી તો ભલા માણા ને પેલી ભાગી ગઈ આગળ વહી જાત લે તો ઈ પકડાતે નહીં વહી જાત હમણાં માન પકડી મેં
આ પાડી મેં મોટી આ પર ભાઈ. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો બે માસી કે લે ડોલેટી લે જલ્દી ભઈ જતા ત્યાં પકડી લીધું થાય કે ડોલમાં તો હલચવી જતો. શાંતિ માસી આવ્યું કાજલને જોરદાર ખાવામાં મોજ આવવાની છે. શું કહેવાનું ભાઈ? હા શું કઈ કટે નહીં ને કાંઈ કટે નહીં ને મારા વાલા માસી બે પકડી લીધું મેં કઈ ઘટવા દવા માછલી પકડી હાથમાં હલતી થઈ ગઈ ભાઈ. હલતી વખત તો ખબર પડે તાકડે હાથમાં મેં કાવી દીધું એટલે તો તાકાત કરે છે પછી. વાહ માછલી વાહ કોઈ બાપ તાસે ઓય ઉડી જા આંદા એટલે ઓ હે મારો ભાઈ બગલામ જો અમાર બગલા યાર મચ્છી ધોમ ખાય અને અમે ધોમ પાછા ખાવાઈ દઈ લે તો કેમ ખબર એના ભાગનું હોય ઈ ખાય ઈ જેટલું ખાય એટલું અમારે વધારે આવી છે જાહેતા એમ રાખીને અમે ખાવા દઈએ. શું કહું તમારા મિત્રો બધાને બે એક રીચું ગોઠવાઈ ગયું બોલો હલચું નહીં. અને એટલે હમણાં આગળ મારી નજરની સામે ભયંકર નુકસાન મારે થઈ ગયું. 250 ગ્રામની માછલી ઓલી મોટી પકડી એની જેવડી માછલી પાછી અહીંયાથી પૂગી ગઈ બોલો. હું યાર ધોડ્યો ઠેઠ ઓલા પણ ડોલ છે ને એટલે ધડાધડ અહીંયા ઠેઠ આમ વજી ઊંડા પાણી વજી હવે એ આવે નહીં. અહીંયા પાણી થઈ ગયું પાછું ઓછું. અહીંયા લાખ પાણી હોત ને તો પાછી આવે પણ આમાં પાણી ઓછું થઈ જાય તો પછી ન આવે. અને હવે અહીં આપણે પકડતા આનંદભાઈ ઓલા સાઈડે નથી પી ગયા તો અહીંયા પાછા મોટી આવ્યા દેખાડ્યું જુઓ. અને એ માછલી જાતની પણ કેમ જે ખબર ફેમિલી ફળી આજમાં એક જ છે આનંદભાઈ લાવેલા. બે કેમ ન લેવાતા કે એક ફળી છે ને તૂટી જાય છે હાંજોની બાકી છે એટલે આમાં હોંડી આવી જાય દુનિયાના. એ જલ્દી આનંદભાઈ આવજો હોંડી આવી જાય દુનિયાના આ બાજુ. ભાઈ તો પાછું ઠલી દીધું છે. બે માછલી એક માછલી ડટાઈ દઈએ એક નાનો એક અડ્યો પૂરો છે આવેલો તો ત્રણ માછલી થઈ ગયું છે આપણે. અને ઘરેલી ફોન આવી ગયો ઢાંગર આવ્યો છે લાલજીભાઈ એને બોલે તો કે સેજલ ને શીતલ ને એને ઢાંગર આવ્યો 8 કિલા ઉપીનો એવો તો 8 કિલાનો તો છે જ તી તો બેના રહેતો હવે હું જાઉં ઘરે આ જાળ પકડીને બરાબર. તો મિત્રો મેં કોન્ટેક્ટ કરી નાખ્યો છે આનંદભાઈને કીધી દીધું છે ને હું હવે જાઉં છું ઘરે જલ્દી એટલે કે જીવતો હોય ને તો તમને બતાવી શકું એમ બાકી નકર તો એ રહેવાનો જ છે. આવ્યો તો કંઈ જાય તો નહીં પણ જીવતો હોય ને તો બતાવી દઉં. હવે બંધણ્યા છે કે ઘરે એ ખબર નથી. મારા વો બટા થઈને એનો ફોન આવી ગયો સાયાનો કે ઢાંગર આવ્યો આવડાને જલ્દી આવો જાઉં છું બના. ઓ માય ગોડ. તો મિત્રો ફાઇનલી હું પૂગી જઉં છું ઘરે. એટલે ઢાંકી કેમ દીધો મરી ગયો કે જીવે? હજી જીવે છે વાત સાચી છે ભાઈ કે સીધે લાગી રે ફૂલ ઠેકડા ને મેરે નથી હજી માર છે બાકી છે એવું છે. મિત્રો ફાઇનલી તો આવી રીતનો કંઈક ઢાંગર આવી ગયો છે ને જોઈ ખોઈલા કેટલાનો 8 કિલો થઈ ગયો 8 કિલોનું નંગ છે બોલો ઠેટલી ઠેકડા મારતો પૂગીન તા ડોકી જીન તે કે સાકા કી ધોડો ની કે મને લે આવે કે ભાઈ ગમાઈ કે તો આવી રીતનો કંઈક ઢાંગર આવી જાય મસ્ત ને થંબનેલ નો ફોટો પાડજો પણ આપણે મરે પછી ફોટો પાડી અને આને ધોઈ બંધ મેકી દેવાનું છે ચાર બરફમાં બરાબર. આપણે આખો આપી દેવાનું આ કાપતા નથી કોને એ હું કરતો હે બંધણમાં ખાલી બેઠો હતી ફાડ કઈ કર્યું ને એમ નતું મલાર હતા કે બંદરની વાહે એને ખોલ્યો વિડીયો જોઈ લો તો આમાં મેં આનંદ દેખાડેલું કીધેલું આમ જો છોકરા ભીંગડા લેતા બોલો આ એક આ ને એક ઓલી વીસેલ ત્રણે જલાતા એવડો મોટો ઢાંગર પકડી એવા. અને હાલો ભાઈ તો મજા આવી જાય ને હું બી આવું છું ઘરે પણ મારે એક ઝાડ પકડવાનું બાકી છે ને આમાં આમ જો કાટાપતિ ખાગીને બે માસેલીઓ ઝીંગા હોંડિયા ને એવું આવી ગયું અને એવડો ઢાંગર પૈસા વસૂલ થઈ જાય માટે એમની ફાડફાડ કેમ નહીં કરવાની એ કોપાલે આ ફાડફાડ ને કર્યું બાકી છે ઠેકડા મારી છે બોલતી નહીં વાહ ભાઈ તો જીવે પણ જો હલ્લે આમ જો દેખાય તમને કોઈ સો જીવે ને સો જીવે હા કેટલી વાર હા લે એટલે હેઠું મેક કાલું હાલો ભાઈ તો આને બરફમાં મેકવાનું છે તાત્કાલિક તો આવી જશે ફ્રીજ ને આમાં આગળ બરફ છે તો આમાં નાખી દઈ અને એમ કેમ ને તને કોક એમ કરી શકો તો ચાલો મિત્રો મસ્તીનો ઢાંગર આવી જાવ મજા આવે જાય ખુશમાં ખુશ થઈ જાય એ કડી દા આમ છે યાર
મોઢું ધોવા જા કે કડવાની બીક લાગી ને એમાં મેકાઈ. હાલો હાલો મેકી જાઓ મને આને મેકી જાઓ ને પડી જા. તો આપણે તો ઘરે રહીશું અને તો ખાઈ લીધું છે. ખાઈ લીધું કે બાકી છે? પાણી પીતી હતી ને અહીંયા ફોફા તો પડ્યા. હા તો ટાંગરનો ફોટો પડો ને થંબનેલનો ફોટો ખાઈ લે ને આવ ફોટો ખાવ ને આવ ખાઈ લે. મોઢું ધડશે પપ્પાનું હે કવડે હવે જોવા જીધું જોઈ ખબર પારે નો સાયા નો આવ્યો હાલ તો હું જાઉં બંને પાછું તો બાકી છે. આપણે ફાઇનલી બધી મચ્છી પકડાઈ જઈ છે. બધી મચ્છી પડી વ્યવસ્થિત અહીંયા જો આપણે દવણું ક્રોન શરૂ કરી દીધું. કાકરા કડક કડક કરડ્યા હોય ને એ બહાર કાઢ નાખવાના એટલે કે નોખા. અને તને કરડે નહીં કા પછી સારું એમ તો સોટી જાય પછી દાંતે કરીને કોને ભેંગી દાંતે કરીને લીંગુ કોણ ભેંગ્યું તને કેવું આવડે तेरी हिम्मत कैसे हुई मुन्ने करने की हम पे बोली પણ ભૂલાઈ ગયો એવું છે ભાઈ ને હવે છે ને આમાં કસેલી બધું કાઢ નાખવાની છે ને હોંડી અલગ કરી નાખવાના ને એને લેવાને હવે હોંડિયા મળી જાય પણ હવે બે દી પછી ફટ જવા ખાવા આવી જાય કા હા એ કહીને તો બીજું કઈ કીધું હો ને શું કીધું એ तेरे बाप को मार मार के खिचड़ी में बना दूंगी हाँ એમ કીધું લે વાહ ચાલો તો આવી રીતે શાક આવી જશે. શાક મસ્ત છે જેને લેવું આવી તો શાક જોરદાર મળે જોરદાર સાવ. તો ફાઇનલી કેવો ભયંકર છે વાહ ભાઈ મસ્ત મસ્ત ઢાંગર છે અને આખાનો ઓર્ડર આવી ગયેલો છે. આખો દેવાનો છે. આખાનો ઓર્ડર આવી ગયેલો છે. હાથ પડી ગઈ ને આખો લેવા આવી છે ને હા આપણે કાયનું કટિંગ કરવાનું છે નહીં બરોબર છે. આખો ઉપાડી રહે. હાલો તો હવે વિડીયો આપણે પૂરો કરી દઈશું. ઢાંગર ઉયું થાય વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવવા આવું તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી બાય.